બધા મિત્રો મજામાં જશો। જય જવાન જય કિસાન બધા મિત્રોની સવારમાં ઉઠી ગયા છીએ ખેતરે। જો કંઈક નજારો છે આપણે જે બધા વાવણું થઈ ગયેલ છે ને કાકાને અહીંના ખેતરમાં માંડવી ઉગી ગઈ છે। જોઈ લ્યો એને માંડવી ઉગી ગઈ છે, સારી રીતે ઉગે અને કોઈને પૂગે કણમાંથી મણ। જોઈ લ્યો 7 વાગી ગયા છે મિત્રો સવારના અને ઉઠી ગયા છીએ આપણે। ને જોઈ લ્યો મિત્રો માંડવીનો ઉગાવ કેવો કાંઈ હોય પણ જરાક કહેજો મને। આવી કંઈક માંડવી ઉગી છે આપણે તો હાલો આપણે આજે રખોલું બહુ મસ્ત મજાનું કર્યું હતું, સૂઈ ગયા હતા આવીને। તો હવે તમને મળીએ ઘરે જઈને। ગયા છે 8 અને આપણે ખેતરેથી રખોલું કરીને આવી ગયા હતા। આજે સવારમાં ઘરે આવી ગયા છીએ અને જોઈ લ્યો મિત્રો ભયાનક વાતાવરણ સર્જાઈ ગયું છે। અને જો તો મિત્રો કેવું આ વરસાદ હમણાં આવશે એવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો। અને આવો જોઈએ મિત્રો, જગતના તાત ખેડૂત કેટલા દિવસથી રાહ જોઈને બેઠા છે। હવે તો વરસાદ આવવો જોઈએ પછી આપણે ઓલું સપાકરું સાંતા તોડીએ પાંજરાવાળા અષાઢી ભાગડાવાળા એ બધું પછી। ને હવે તો વરસાદ આવવો જોઈએ મિત્રો, જગતનો તાત ખેડૂત કેટલાય દિવસથી રાહ જોઈને બેઠો છે। તો જો અત્યારે છાંટા પણ આવે છે કોક જોઈ લ્યો, છાંટા આવે છે મિત્રો હટ જોઈ લ્યો મિત્રો। એક બાજુ તડકો ને એક બાજુ વરસાદ આપણે અહીં ઝાડવા હેઠ બેસી જાય। જો અત્યારે તડકો ને વરસાદ બે ભેગા આવી રહ્યા છે। અહીં નળીમાં આપણે પાણી આવે છે, ઓલી નળીમાં પાણી આવે છે। પાણી મિત્રો આવે ને ત્યાં ફૂલ માર ધોધમાર આવે, ના આવે તો ટીપું ના આવે એવું છે મિત્રો। અરે કહેના ક્યાં ચાહતે હો? જો અહીંયા બગીચામાં બહુ છાંટા નથી આવતા, કોક છાંટા પડે છે, બેઠા છીએ ને જો વરસાદ એક બાજુ વરસાદ એક બાજુ તડકો। હવે મિત્રો આ કંઈક વાવણી લાયક વરસાદ થઈ જાય ને તોય ઘણા શું કહેવાય ખેડૂતોના રુદિયા એટલે શું કહેવાય લાગણી સ્પર્શી જાય। અચ્છા એવું છે જોઈ લ્યો। પેલા વરસાદ થોડો ઘણો આવે રેડું કે વરસાદ, અને એમાં જે માટીની સુગંધ આવે ને એવી પાછી બીજા વરસાદમાં ન આવે। અને એ સુગંધની મજા કુદરતનો સ્પ્રે છે મિત્રો, કુદરતનો સ્પ્રે। આપણે તો ઓલા સ્પ્રે મારી તો શું 5 કલાક રહીએ 10 કલાક રહીએ, પણ આ કુદરતનો સ્પ્રે છે એ રીએ થોડીક વાર પણ તમને હાવ તરસાઈ મૂકે એવો રીએ મિત્રો। અને મિત્રો જો વરસાદે થોડીક ચાલ પકડી છે, જે કેમેરામાં છાંટો પડી ગયો છે જોઈ લ્યો। હવે તો આ વરસાદ મિત્રો બાકાજી બોલાવવાનો, આવો ઘરે બેસી જાય મિત્રો। એટલો બધો વરસાદ થઈ ગયો છે પણ જો અહીંયા પાણી ભરાઈ ગયા છે, પણ હજી વાવણી લાયક વરસાદ નથી થયો। અને જોઈ લે આપણે આખા ભીંજાઈ ગયા હતા વરસાદમાં, બધું ઢાંકવા ઢૂંબવા ગયા ને એમાં બધું ભીંજાઈ ગયા। હવે પાછળથી તડકોય નીકળી ગયો ને અહીં ઉઘડબાર થવા માંડ્યો જોઈ લ્યો। અહીં કઈ ન મળે, હવે રેડા જેવો વરસાદ આવતો હતો મિત્રો જોઈ લ્યો, એવું છે આખો સીન। તો ચાલો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી તમને મળીએ। વાગી ગયા છે 10:30 અને જો વરસાદ આવીને વયો ગયો છે, હજી અંધકાર એવો ને એવો છે, પણ નાહી ધોઈને આપણે જો નીકળી ગયા છીએ ભાટિયા। થોડીક શોપિંગ ખરીદી કરવા માટે આપણે નીકળી ગયા છીએ ભાટિયા। ચાલો એની ગલીઓમાં રખડી રહ્યા છીએ, જો ભાટિયા આવી ગયા છીએ। અડધું થોડુંક કામ પતાવી લીધું છે, થોડુંક કામ બાકી છે, હાલો એ આપણે પતાવી લઈએ ફટાફટ। આપણે થોડુંક ગાડીનું ને બધું કામ હતું એ પતાવી લઈને અહીંયા જો આપણે ઉગમણી અહીં માતાજીનું મંદિર છે ભાટિયામાં જોઈ લ્યો। અહીંયા જે મંદિર છે એ આપણે ઉગમણી અહીં માતાજીનું મંદિર છે ભાટિયામાં જોઈ લ્યો। જય ઉગમણી અહીં માતાજી કમેન્ટ કરી દેજો। 12:30 વાગી ગયા છે ને આપણે જો ભાટિયાની બકાલા માર્કેટમાં શાકભાજી લેવા માટે આવી ગયા છીએ જોઈ લ્યો મિત્ર। આ બધી આવી કંઈક શાકભાજીની માર્કેટ છે અહીંયા, જોલી બાજુ પણ છે બહુ બધી માર્કેટ જોઈ લ્યો મિત્રો। જો અત્યારે આપણે દાવડા ફેશનમાં આવી ગયા હતા જોઈ લ્યો, આવી કંઈક છે આપણે દાવડા ફેશન જોઈ લ્યો। આપણે દાવડા ફેશનમાંથી થોડી ઘણી ખરીદી કરી છે જોઈ લ્યો, આવું કંઈક છે દાવડા ફેશન। તો હાલો હવે બપોરા થઈ ગયા છે મિત્રો, હવે ઘરે ભાગીએ આપણે। ચાલો
છે એક અને આપણે ભાટિયાથી આવી ગયા છીએ ઘરે. તો ચાલો મસ્ત મજાના બપોરા કરી લઈએ. મિત્રો આપણે મસ્ત મજાના બપોરા કરીને આ બગીચામાં બેઠા હતા તો જોઈ લો કેવું બધું વાતાવરણ થઈ ગયું. કેરીને રને બદલે ભજીયાનું થઈ ગયું. થઈ ગયા છે 5:30 અને આપણે જો અત્યારે ફૂલ આદર છે આજુબાજુમાં. 5:30 વાગી ગયા છે તો એવું નથી લાગતું. તો જો આવો આદર છે અને આદર થવો જોઈએ મિત્રો. મેં ક્યાં આવ્યો જ છે હજી અને પરવા આ દિવસે મેં ફૂલ આપણે આવી ગયો હતો. તો અત્યારે જો આપણે આમાં કલર કામ હાલે છે. પાણી તો નથી પડતું મિત્રો પણ કલર આપણે વહેતો હતો અને બગડી જાય ન કરતો તો આમાં મારી દઈ આપણે. જીએબી વાળા કેમ પ્રી મોન્સૂન કામગીરી કરે એમાં આપણે પણ પ્રી મોન્સૂન કામગીરી કરીએ છીએ. જોઈ લ્યો આ બધે મારી દઈ આખા ઘરમાં એટલે પાણી પડતું હોય તો એ બંધ થઈ જાય. તો ચાલો બધા એમાં ફટાફટ બોલાવી દઈએ. જેમ જીએબી વાળા પ્રી મોન્સૂન કામગીરી કરે એમ આપણે પણ જો છત ઉપર પ્રી મોન્સૂન કામગીરી કરીને થઈ ગયા છીએ નવરા. જો અહીં આપણે ડોલ બોલ ધોઈ નાખી છે. હવે આપણે કાનાભાઈને થોડુંક ટ્રેક્ટર રાખવાનું છે ને ફોન આવ્યો હતો તો આપણે જઈએ અને ટ્રેક્ટર ચલાવવા લાગીએ. આપણે પેલું બેલો ચલાવવાનો છે. ચાલો જઈએ આપણે ચલાવવા લાગીશું. જો કાનાભાઈને ની આપણે આવી ગયા છીએ ને અહીંયા જો કાનાભાઈની માંડવી કંઈક છે આવી આપણે એમાં હાલો હાથી હાંકવા લાગે. એને ડ્યુટીમાં જવાનો ટાઈમ થઈ ગયો થોડુંક રહ્યું એ હાંકવા લાગતો. આપણે જો એટલું રહ્યું એ હાંકવા લાગી. એક ઉથલ વાહે અને 2 ઉથલ વાહે તો એ હાંકવા લાગીને. ચાલો મિત્રો આ માંડવી આપણી વાવેલી છે. જોઈ લો કેવી સીધી વવાણી કે ત્રાહી વવાણી કેવી વવાણી જરાક કોમેન્ટ કરી દેજો. જોઈ લ્યો બાકી જરાક માંડવી પીરાશ પકડી ગઈ છે. આપણે અહીંયા પાણી ખારા રહ્યા એટલે પાણી પાયું હતું એકવાર એટલે માંડવી પીરી પડી ગઈ છે મિત્રો. એવું છે મિત્રો. જો અત્યારે અહીંયા આપણે કાનાભાઈ ચલાવી રહ્યા છે ટ્રેક્ટર. જોઈ લો ચાલો આપણે આમાં ચલાવી નાખીએ. મિત્રો પડી ગઈ છે સાંજ અને જો આપણે આ બધામાં હાંકી નાખ્યું છે. તો હવે આપણે જઈએ ગામમાં. આપણે ગામમાં પંજાબી પનીરનું શાક લઈ આવીએ. સાંજે વાળું કરવાના છીએ આપણે. તો ચાલો પનીરનું શાક લેતા આવીએ. આપણે MS ફાસ્ટ ફૂડમાં આવી ગયા છીએ. અહીંયા આપણે રાજકુમાર છે અને જો અહીંયા આપણે પનીર ભુરજી બની રહી છે મસ્ત મજાની. પ્રદીપભાઈ જો આગળ બનાવવાના છે. જોઈ લો ચાલો પનીર ભુરજી બનાવીને પછી આપણે ઘરે જઈ ખાઈ પીને ભાઈ હોઈ ફૂલ પકાવજો. फिर वही बात आ जाएगी जो गरीब हो ना आदमी यो साला अपनी आदत से गरीब हो. તો મિત્રો પડી ગઈ છે સાંજ અને આપણે જો મસ્ત મજાના પનીર ભુરજીનું વ્યારો કરી લીધા છે અને વ્યારો કરીને જો ટાટા બહારના હુતા હતા આપણે. તો આજના વિડીયોમાં એટલું. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોગલમાં, જય જવાન, જય કિસાન.